નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનો 13મો પાઠ ચાલ મજાની આંબાવાડી. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવા છે. આ ચેનલ એટલે કે જે બતાવવામાં આવે છે સ્વાધ્યાય પોથી, એમાં જે પાઠ છે એ સેમેસ્ટર સેકન્ડનો છે, બરાબર. અને લેખક છે પાઠના એટલે કે કાવ્યના ગની ઉર્ફ દહીંવાલા. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે અને ક્રમશર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, કવિ સાવ અમસ્તુ કશા કારણ વગર શું રમવાનું કહે છે? તો છે નિષ્ફળ. બીજો પ્રશ્ન, કવિ હોળી જેવી કાગળ રમત કેવી રીતે રમવાનું કહે છે? તો કહે છે બાળ સહજ રીતે. ત્રીજો પ્રશ્ન, બાધાને બાદ ન આવે તે રીતે કવિ કઈ રમત રમવાનું કહે છે? તો કહે છે શ્રીફળ. ચોથું, આપણા જીવનમાં હકીકતે કમનસીબી હોય ત્યારે કવિનું શું સંઘરવાનું કહે છે? તો એના સપના. પાંચમો પ્રશ્ન, કવિ અડધી પડધી રાત મળે તો શું રમવાનું કહે છે? તો કહે છે ઝાકળ. બીજો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની. પેલું, ચાલ મજાની આંબાવાડીમાં આવડ બાવડ રમીએ. બીજું, બાળ સહજ હોળી જેવું કંઈક કાગળ રમીએ. ત્રીજું, માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી. ચોથું, છળના રણમાં છાના માના મૃગજળ રમીએ. પાંચમું, હોય હકીકત હતભાગી તો સંઘર્ય સપનાઓ. છઠ્ઠું, મરમર સરખા પારાવારે ખળખળ રમીએ. ત્રીજો પ્રશ્ન, નીચેના વાક્યો ખરા છે ખોટા તે જણાવો. પેલું, કવિ આંબાવાડી જઈને આંબલી પીપળીની રમત રમવાનું કહે છે. આ વિધાન ખોટું છે. બીજું, કવિ આગળ વહેતા જીવનની પાછળ રમવાનું કહે છે. વિધાન ખોટું છે. ત્રીજું, માણસની તરસ શ્રાવણની હેલી એટલે કે વરસાદમાં તણાઈ જાય છે. વિધાન સાચું છે. ચોથું, કવિ પવનમાં પાનની જેમ પહેરણને ઉડતું રાખવાનું કહે છે. વિધાન ખરું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પેલું, કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે? તેનો જવાબ છે, કવિ આંબાવાડીએ આવડ બાવળની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે. બીજો પ્રશ્ન, આવડ બાવળની રમતમાં શું કરવાનું હોય છે? તેનો જવાબ છે, આવડ બાવળની રમતમાં દાવ લેનાર બાકીના બધાને શોધવાના અને પકડવાના હોય છે. ત્રીજો પ્રશ્ન, કવિ કોનું મોટું માદળિયું પહેરાવી દેવાનું કહે છે? તેનો જવાબ છે, કવિ બીમાર અર્થાત એટલે કે નકારાત્મક વિચારો ધરાવતા મનને મોટું માદળિયું પહેરાવી દેવાનું કહે છે. ચોથો પ્રશ્ન, કવિ છળકપટ રૂપી રણમાં શું અને કેવી રીતે રમવાનું કહે છે? તેનો જવાબ છે, કવિ છળકપટ રૂપી રણમાં છાના માના મૃગજળ રમવાનું કહે છે. પાંચમો પ્રશ્ન, કવિ પ્રારબ્ધના પત્તર સાથે કઈ રમત રમવાનું કહે છે? તેનો જવાબ છે, કવિ પ્રારબ્ધના અર્થાત નસીબના પત્તર સાથે પોકળ રમત રમવાનું કહે છે. છઠ્ઠો પ્રશ્ન, કવિ પોતે શું લઈને નીકળ્યા હોવાની વાત કરે છે? તેનો જવાબ છે, કવિ પોતે આખો સૂરજ અર્થાત પ્રકાશપુંજ લઈને નીકળ્યા હોવાની વાત કરે છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, પાછળ વહેતું આવે જીવન એટલે શું? તેનો જવાબ છે, આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આની આપણે ક્યાંય પણ રોક્યા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે. આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે. બીજો પ્રશ્ન, મનને શું પહેરાવાનું કહ્યું છે ને કેમ? તેનો જવાબ છે, કવિએ બીમાર મનને માદળિયું પહેરાવાનું કહ્યું છે. બીમાર મન એટલે કે નકારાત્મક વિચાર ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માદળિયું પહેરાવવાથી આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, છાનામાના શું રમવાનું કહ્યું છે ને કેમ? તેનો જવાબ છે, કવિએ છાનામાના મૃગજળ રમવાનું કહ્યું છે. મૃગજળ એટલે કે રણની
રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ. આથી કવિ આપણને મૃગજળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવાની સતત પ્રયત્ન કરવાનું કહે છે. ચોથો પ્રશ્ન છે, સપના સંગ્રહવાથી સી અથવા સાથી જરૂર છે? એ જવાબ છે, આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય, મુશ્કેલી આવ્યો હોય, પણ આપણે સપના સંગ્રહીને અર્થાત સારી આશાઓ સતત મહેનત કરતા રહેવું જોઈએ. સતત મહેનત કરવાથી આપણા સંગ્રહેલા સપના સાકાર થઈ જાય છે. પાંચમો પ્રશ્ન, ઝાકળ કયા સમયે રમવાનું કહે છે અને કેમ? એ જવાબ છે, અડધી રાતે ઝાકળ રમવાનું, કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશપુંજ લઈને જવાનું કહે છે, જેથી તેના અંજવાળામાં આપણે રાત્રિના અંધકાર દૂર કરીને ઝાકળ જેવું અમૃત જળ મેળવીએ. હવે સાચો વિકલ્પ અહીંયા રાઈટ કરવાનો છે. સાવ અમથું એટલે કે અમથું એમ જ. બીજું, બાળ સહજ હોળી જેવું એટલે કે બાળકની જેમ કાગળની હોળી રમવા જેવું. ત્રીજું, તરસ તણાવી એટલે શું થવું? તેનો જવાબ છે, તરસ છીપાતી નથી. ચોથું, સંગ્રહીએ સપના એટલે સપના સાકાર કરવા. સાતમો પ્રશ્ન, જે તે વાક્યને બંધ બેસતો શબ્દ કૌંસમાંથી શોધીને લખો, જે તે શબ્દને અનુરૂપ વાક્ય પણ બનાવો. પેલું, બાળકોને લખોટી, છાપો, સિક્કા વગેરે એકઠા કરવા, સાચવવા ખૂબ ગમે છે, તેમ કહેવાય સંઘરવું. વાક્ય, તો બાળકોને લખોટી, છાપો, સિક્કા વગેરે એકઠા કરી સંઘરવા ખૂબ ગમે. બીજું, અરે વાહ શ્રેયા, તારું હાસ્ય અદલ તારી મમ્મી જેવું જ છે, તને કહે સરીખું. વાક્ય, અરે વાહ શ્રેયા, તારું હાસ્ય અદલ તારી મમ્મી સરીખું જ છે. મમ્મી જેવું એટલે સરીખું જ છે, બરાબર. ત્રીજું, છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે, એટલે કે હેલી થઈ, બરાબર. વાક્ય, છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની સતત હેલી થઈ રહી છે. ચોથું, કેયુર તું વગર કારણે કેમ દોડ્યા કરે છે, એટલે કે નાહક. તો કેયુર તું નાહક કેમ દોડ્યા કરે છે, એટલે કારણ વગર. પાંચમું, પવનમાં પાંદડાનો મંદ ઝીણો અવાજ સંભળાઈ રહ્યો છે, એટલે કે મરમર. વાક્ય, પવનમાં પાંદડાનો મરમર અવાજ સંભળાઈ રહ્યો છે. પ્રશ્ન આઠમો, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પેલું, નિષ્ફળ આ રીતના લખાય: આંબાવાડી, હોળી, માદળિયું, મૃગજળ, પ્રારબ્ધ ને પથ્થર. નીચેના પ્રશ્ન 9 છે. નીચેના શબ્દોના બે સમાન શબ્દ લખો. અમસ્તુ એટલે કે અમથું અથવા વ્યર્થ. મજા એટલે આનંદ અથવા લહેર. સહજ એટલે કુદરતી અથવા સ્વાભાવિક. હોળી એટલે મછવો અથવા પનાઈ. જીવન એટલે આયુષ્ય અથવા જિંદગી. બાદ એટલે અડચણ અથવા પ્રતિબંધ. બાધા એટલે કે માનતા અથવા આખડી. છળ એટલે કે છેતરપિંડી અથવા કપટ. હકીકત એટલે બીના અથવા તો ખબર. સૂરજ એટલે સૂર્ય અથવા ભાનુ. પ્રશ્ન 10, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. નિષ્ફળનું સફળ થશે, પાછળનું આગળ, માંદુનું સાજું, હતભાગીનું બડભાગી, રાતનું દિવસ. પ્રશ્ન 11, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, આંબાઓનું વન એને કહેવાય આંબાવાડી. દોરો, ચીઠી કે તાવીજ. વાળો, ધાતુની નળી જેવો ચપટો ભાગ એનું કહેવાય માદળિયું. ત્રીજું, રેતાળ જમીન ઉપર સૂર્યના કિરણો પડવાથી દૂરથી દેખાતો પાણી જેવો ભાસ, મૃગજળ. પ્રશ્ન 12, નીચેના શબ્દનો અર્થભેદ લખો. માદા એટલે કે સ્ત્રી જાત, જે પશુ પંખીમાં. માંદા એટલે બીમાર. આખો એટલે ભાંગ્યા વિનાનો ને અખંડ. અને આંખો એટલે કે નયન અથવા નેત્ર. તરસ એટલે કે પ્યાસ અથવા પાણીની ઈચ્છા. અને તરસ એટલે કે એક જંગલી પ્રાણી, જેને આપણે જરક પણ કહીએ છીએ. તેનો પ્રશ્ન, નીચેના શબ્દોના ધ્વનિ છૂટા પાડો. તો નિષ્ફળની આ રીતના પડશે, શ્રીફળની અને પ્રારબ્ધની. પ્રશ્ન 14, નીચેના ધ્વનિઓને જોડવાના છે. તો પેલું થશે મરમર, બીજું થશે સ્વપ્ન. પ્રશ્ન 15, નીચેના આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે કાગળ, પછી છળ,
ઝાકળ, પાન, બાધા, રણ, રાત અને સાવ. ત્યારબાદ પ્રવૃત્તિમાં છે ઉદાહરણ મુજબ સ્વચરિત પંક્તિઓ ઉમેરો. ત્યાં પહેલાંમાં છે મુખ બધું લેસન બેસન કંઈ કાગળ કાગળ રમીએ. નદી નાવને સંજોગો આગળ આગળ રમીએ. ખાલી પાલનો ખેલ આ જીવન મૃગજળ મૃગજળ રમીએ. પોલું છે તે વાગે છે પોકળ પોકળ રમીએ. મન મૂકીને વહેતા ઝરણા પાસે ખડખડ ખડખડ રમીએ. વહેલી સવારે બાગમાં જઈને ઝાકળ ઝાકળ રમીએ. તો આ તો આપણે આ 13મા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.